બનાસ ડેરીમાં ડિરેક્ટરની ચૂંટણીમાં 16માંથી 6 બેઠક બિનહરીફ. રાધનપુરથી શંકર ચૌધરી, ડીસાથી કમલાબેન દેસાઈ, અમીરગઢથી ભાવા રબારી, સુઈગામથી મુરજી પટેલ, થરાદથી પૂર્વ સાંસદ પરબત પટેલ, ભાભરથી અંબાબેન ચૌધરી બિનહરીફ. બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરી ડિરેક્ટર પદે બિનહરીફ ચૂંટાયા. સુરતમાં અમિત શાહ સાથે બેઠક બાદ શંકર ચૌધરીના વકીલે ફોર્મ ભર્યું હતું. બનાસ ડેરીમાં ભાજપે પશુપાલક મહિલા કમલાબેન દેસાઈને મેન્ડેટ આપ્યું હતું. ડીસા બેઠક પરથી કમલાબેને ડિરેક્ટર પદની ચૂંટણીમાં ફોર્મ ભર્યું. એક જ ઉમેદવાર હોવાથી કમલાબેન બિનહરીફ. ડીસા બેઠક પર પ્રથમવાર કોઈ મહિલા બનાસ ડેરીના ડિરેક્ટર બન્યા. કમલાબેન સાથે ગોવા રબારી સંજય બ્રહ્મભટ્ટ, વર્તમાન ડિરેક્ટર રામજી દેસાઈ ઉપસ્થિત રહ્યા તો ધારાસભ્ય ગેરહાજર રહ્યા. જનતાની રક્ષક પોલીસ હવે ઉઘરાણી પર ઉતરી. તોડકાંડની ઘટના ગૃહ વિભાગની નિષ્ફળતા. પોલીસ તોડકાંડને બદલે નાગરિકોને સુરક્ષા આપે તેવું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું. બનાસ ડેરીની ચૂંટણી માટે દાંતામાંથી પૂર્વ ડિરેક્ટર દિલીપસિંહ બારડે સમર્થકો સાથે ફોર્મ ભર્યું. ચૂંટણી માટે દાંતામાંથી 6 ફોર્મ ભરાયા. 10 ઓક્ટોબરે મતદાન. દૂધધારા ડેરી બાદ બનાસ ડેરીની ચૂંટણીમાં પણ ભાજપના 2 જૂથ વચ્ચે જંગ. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરી સામે વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરીએ ઉમેદવારી નોંધાવી. પંચમહાલમાં પંચામૃત ડેરીના ચેરમેન પદે જેઠા ભરવાડની બિનહરીફ વરણી. સતત 5 ટર્મથી જેઠા ભરવાડની ચેરમેન પદે વરણી. જેઠા ભરવાડ વર્ષ 2009થી ડેરીના ચેરમેન પદે કાર્યરત. આપના ધારાસભ્ય ચેતર વસાવાને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા. પોતાના વિધાનસભા મત વિસ્તારમાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન મંજૂર કર્યા. વડોદરામાં ફાયરના સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગે ભાજપના નગરસેવક નીતિન દોંગાનું નિવેદન. કહ્યું 3 ભ્રષ્ટ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરો. ગાંધીનગરમાં નિવૃત્ત આર્મીના જવાનો દ્વારા વિવિધ માંગને લઈને કરાયો વિરોધ. 10% સરકારી નોકરીમાં અનામત રાખવાની માંગ. સરકારી ભરતીમાં 40% કટઆઉટ માંગ દૂર કરવાની માંગ. રાજ્યમાં ઇમરજન્સી 108 સર્વિસમાં 94 એમ્બ્યુલન્સનો ઉમેરો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરાવ્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પણ હાજરી. ભરૂચમાં આશા વર્કર ફેસિલિટર બહેનોએ પ્લેકાર્ડ સાથે જિલ્લા પંચાયત કચેરીએ વિરોધ કર્યો. હડતાળની પણ બહેનોએ ચીમકી ઉચ્ચારી. પ્રેમ લગ્નના કાયદામાં સુધારા માટે માંગ ઉઠી. બોટાદમાં કોળી સમાજના આગેવાનોએ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીને કરી રજૂઆત. સરકારમાં રજૂઆત કરવાની એમએલએ આપી ખાતરી. ગીર સોમનાથમાં પુંજા વંશના આક્ષેપ ફગાવવામાં આવ્યા. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે આક્ષેપ ફગાવ્યા. પુંજા વંશના આક્ષેપ પાયા વિહોણા. દ્વારકાના બારડિયા ઓખામઢી ખાતે ધાર્મિક દબાણો પર બુલડોઝર કાર્યવાહી. સરકારી જમીન પરના ધાર્મિક દબાણો હટાવાયા. કલેક્ટર અને પોલીસની હાજરીમાં કામગીરી. સુરેન્દ્રનગરમાં મરચાનું વાવેતર કરનાર ખેડૂતોના મરચા ₹1 કિલોના ભાવે પણ ન વેચાયા. ઉત્પાદન સામે નથી મળી રહ્યા મરચાના યોગ્ય ભાવ. રાજકોટ યાર્ડમાં કિલો મરચાના ₹3નો નજીવો ભાવ મળ્યો. જામનગરની વિવિધ સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યાને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરી. મહિલાઓએ રસ્તો રોકી તંત્ર સામે ગુસ્સો ઠાલવ્યો. વડાપ્રધાન મોદીએ એક્સ પોસ્ટથી દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છા પાઠવી. પીએમએ લખ્યું સાહસ, સંયમ, સંકલ્પનું પર્વ છે નવરાત્રી. આત્મનિર્ભર ભારત માટે પ્રયાસ થાય. અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપના વિધિ યોજાઈ. મંદિરમાં માતાજીની આરાધનામાં ભક્તો લીન થયા. અંબાજી મંદિરમાં પ્રથમ નોરતાની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી. પ્રથમ આરતી કર્યા બાદ ચાચર ચોકમાં ભક્તો ગરબે રમ્યા હતા. પાવાગઢમાં પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. વહેલી સવારથી ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. માતાજીના દર્શનના સમયમાં વધારો કરાયો છે. બહુચરાજી મંદિરે ઘટસ્થાપન વિધિ સાથે નવરાત્રીનો પ્રારંભ. પ્રથમ નોરતે જ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માં બોચરના ચરણે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા. નવરાત્રીના પ્રથમ દિવસે ચોટીલામાં ભક્તોની ભીડ. ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. નવરાત્રીના ઉત્સવને લઈને મંદિરને શણગારવામાં આવ્યું. પ્રથમ નોરતે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી. નવરાત્રીને લઈને ભક્તો દર્શન કરવા માટે આવ્યા.
આજથી શારદીય નવરાત્રીનો શુભારંભ. રાજકોટમાં આશાપુરા મંદિરે ભક્તો ઉમટી પડ્યા. આશાપુરા મંદિરનું વિશેષ શણગારોથી શણગારાયું. આશાપુરા મંદિર ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર. નવરાત્રીને લઈને દ્વારકાપીઠના શંકરાચાર્ય દયાનંદ સરસ્વતીનું નિવેદન. માતાજીની આરાધનાના નામે જે દૂષણ ચાલે છે તે દૂર થાય. શાસ્ત્રીય પરંપરાના પાલન સાથે આરાધના થવી જોઈએ. નવરાત્રીને લઈને ડીજીપીના વિડીયો કોન્ફરન્સથી એસપી, રેન્જ આઈજી અને કમિશનરોને આદેશ. નિર્જન વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા સૂચના. શહેરમાં એસઆરપી વધારાની ફોર્સ આપવા સૂચના. આજથી નવલી નવરાત્રીનો શુભારંભ. સુરતના પાર્લે પોઈન્ટ અંબાજી મંદિરમાં ભીડ. માતાજીના દર્શનાર્થે ઉમટ્યા ભક્તો. માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. સુરતના અંબિકા નિકેતન મંદિરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મા અંબાના દર્શન કર્યા. પહેલા નોરતાને લઈને હર્ષ સંઘવીએ ભક્તો સાથે ભજન ગાયું. નવરાત્રીના પર્વમાં સુરક્ષાને લઈને ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં બેઠક. તમામ શહેરોના કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા. અમદાવાદમાં મહિલા પોલીસની શી ટીમ ખેલૈયાઓ વચ્ચે રહેશે હાજર. કોઈ પણ વ્યક્તિ રોમિયોગીરી કરવાની કે માહોલ બગાડવાની કોશિશ કરશે તો તેને ભારે પડશે. નવરાત્રીને લઈને અમદાવાદમાં 70 મોટા ગરબા સ્થળોએ પોલીસ અને ફાયરની મોક ડ્રીલ. અમદાવાદ ગ્રામ્યમાં 792 જગ્યાએ ગરબા યોજાશે. સલામત નવરાત્રી અંગે પોલીસને ડ્રાઈવ. જીએસટીના દરના ઘટાડાથી દૂધના ભાવમાં રાહત નહીં. અમૂલ દૂધ, છાશ અને દહીંના ભાવમાં ઘટાડો નહીં. અમૂલ ગોલ્ડ, શક્તિ અને તાજાના ભાવમાં ઘટાડો નહીં. ટેટ્રા પેકમાં આવતા દૂધના ભાવમાં ઘટાડો. જીએસટી ઘટાડાને લઈને અમૂલની પ્રોડક્ટ્સ પર ભાવ ઘટાડાને લઈને ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન. કહ્યું, અમૂલની 700થી વધુ પ્રોડક્ટ્સ પર ભાવ ઘટ્યા. ઘી, માખણ પરનો જીએસટી 12%થી ઘટાડી 5%. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી. કહ્યું, બચત ઉત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે. વેપારી જીએસટી રિફોર્મનો લાભ ગ્રાહકોને આપે તેવી અપીલ. નવા જીએસટી દરને લઈ દેશમાં ઉત્સાહનો માહોલ હોવાનું સીઆર પાટીલનું નિવેદન. દૂધની પ્રોડક્ટ સહિત 4 વ્હીલરની ખરીદીમાં 1.25 લાખનો લાભ. પાટીલે હર ઘર સ્વદેશીના સ્ટીકર લગાવ્યા. સાંસદ પૂનમ માડમે જીએસટી નવા સ્લેબને આવકાર્યું. કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીની ભેટ આપી. જીવન જરૂરી વસ્તુઓના ભાવ ઘટતા લોકોને લાભ. અમદાવાદના ચાંદખેડામાં ટ્રાફિકના 2 અને 2 ટીઆરબી જવાને તોડકાંડ કર્યો. પ્રવાસીને ધમકાવી 1.5 લાખ રૂપિયાની માગ કરી. પોલીસકર્મી ટીઆરબી જવાનોએ 20,000 પડાવ્યા હતા. જામખંભાળિયાના ધરમપુર જીઆઈડીસીમાં સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝમાં એલસીબી ત્રાટકી. હલકી ગુણવત્તાનો કોલસો ભરી ભેળસેળ કરાતી. એલસીબીએ 37 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ. રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. શરાફ બજાર, ગાંધીબાગ, સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ. અમરેલીના ખાંભાગીરના ગામડાઓમાં વરસાદ. ભાણિયા, ગેદરડી, ધાવડિયા, તાતણિયા, લાસા સહિતના ગામડાઓમાં વરસાદ. મગફળીના પાકની નુકસાનની ભીતિ. રાજકોટના ધોરાજીમાં પ્રથમ નોરતે વરસાદ. વરસાદથી આયોજકો, ખેલૈયાઓમાં ચિંતા. વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા. જામખંભાળિયામાં પ્રથમ નોરતે જ વરસાદ. રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા. વરસાદને લઈને નવરાત્રીના આયોજકો ચિંતિત. ચોથા નોરતાથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. બંગાળના ઉપસાગરમાં ભેજનું પ્રમાણ વધતા ચક્રવાત સર્જાયું. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક ભાગમાં 27 અને 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વરસાદ રહેશે. રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, પાટડી, દસાડામાં વરસાદની શક્યતા.
નવરાત્રિમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા. રાજ્યમાં નવરાત્રિના 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. ખેલૈયાઓ પર ઘેરાયા ચિંતાના વાદળો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. 22 થી 28 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની આગાહી. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી.